શું થયું દુલમિયા? એ ભાભીના બોજથી ઊંટની બધી કમાણી છૂટી ગઈ કે શું? એ વધારે બકબક નહીં કર, સમજો ને? મારી ઘરવાળી તો લાખોમાં એક છે, સમજી ગયો ને તું? આ તારામાં હિંમત હોય તો દોડ લઈને આવી જોઈ લે. જા મેદાનમાં. એ, ચાલ એ, ચાલ એ, ઓય, ચાલ 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 ઓય ચાલ 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 ભાગ 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 ચાલ 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 અરે ચારે ચાલ આય ઓય ચાલે ભાગ જલ્દી જો જાઉં જીતી ગયો તું રહી અરે ગયો યુસુફ, જોજે તું હારી જશે એ આજે. જો. અરે તું ભાગ ને જલ્દી ભાગ 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 જો યુસુફ, આજે તું હારી ગયો. અરે તું એવું સમજે છે કે તું જીતી ગયો? અરે આ તો બાનું હતું તને ભાભી સાથે એકલી મોકલવાનું. ગૌરી, આપણે જરા આગળ નીકળીને આવી ગયા છે. થોડું વિશ્રામ કરી લઈએ. આપણું ગામ સામે જ છે. જ્યાં સુધી બારાતી પણ આવી જશે પછી આપણે સાથે જશું. અરે, તું કેમ શરમાવી રહી છે? તારા ઘરવાળાથી તારો ઘૂંઘટ કાઢ ને, તો મુખડો તો જોઉં. હાય રામ, તું કેટલી સુંદર છે. તું પી. શું? તો હમણાંથી જ તું તળા કરવા લાગી? નહીં, પણ તું પી. નહીં, પેલા પથ્થર પર લખ્યું છે તું પી, તું પી. તને વાંચતા આવડે છે? હમ અને તને લખતા પણ આવડે છે? હમ અરે વાહ! તો વાંચ, આ પથ્થર પર શું લખ્યું છે? જલ થોડું, સ્નેહ બહુ, લગાવ પ્રેમનો બાણ. તું પી કહેતા કહેતા બંનેવે તજ્યા પ્રાણ. બે પ્રાણી હતા, એક પુરુષ એક સ્ત્રી. બંનેવને ઘણો પ્રેમ હતો. આ જ રણના સમુદ્રમાં બંને ખોવાઈ ગયા હતા. પાસે ફક્ત બે ટીપા પાણી જ રહ્યું હતું. પણ પાણી બંનેમાંથી કોઈએ ના પીધું. એકબીજાને કહેતા કહેતા મરી ગયા. તું પી, તું પી. ગૌરી, જો આપણા સાથે પણ આવી ઘટના ઘડી તો આપણે શું કરશું? હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મારા પ્રાણ આવી રીતે જ નીકળી જાય. ખબર નહીં કોણ આવી રહ્યો છે. મને તો કોઈ ડાકુ લાગે છે. ઘૂંઘટ પહેરી લે, જલ્દી ઘૂંઘટ પહેરી લે. હા. અરે, આ તો મારા ગામનો મંગલસિંહ છે. એ મંગલ, હા તું મારા લગ્નમાં ના આવ્યો? બોલ. અરે કોઈક જરૂરી કામથી જેસલમેર જવું પડ્યું, નહીં તો ચોક્કસ આવત. પણ ગંગા મુબારકબાદ તને. આ સુખાના સમયે પણ તે ગામમાં સેનાઈઓ વગાડાવી. ભાઈ ભાઈ જરા થોભો, સોનકીને આરતી તો કરવા દો. પછી બધી બહેનોને ભેટ આપો, પછી અંદર જવા મળશે. અરે સકીના દીદી, મેં ક્યારે ના પાડી છે? આરતી કરો, આરતા કરો.
ખબરદાર ભાઈ, અંદર પગ ના મૂકતા. પેલા તલવાર કાઢો અને આ થાળીઓ હટાવો. ઠીક છે. આ મારી સોનકી, આને હું સોનું સોનું પણ કહું. આ મારી બેન પણ છે, મારી માં પણ છે. ભાઈ, હવે બડબડ બંધ કરો. આની વાતોનું ખરાબ ના લગાડતી. મને તો છે જ, અને બાબાને પણ દાટી કાઢે છે. બહુ મોટી જબાન છે આની. જો 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 જો. ચલો, હવે આ ઘરવાળીને સોનકી પાસે મૂકો અને તમે બહાર જાઓ. કેમ? અરે, આખા ગામની બૈરાઓ આવશે મારી ભાભીને જોવા. અરે બાબા ક્યાં છે? સવારથી નથી ખાધું કે નથી પીધું, બસ ચૂપચાપ વયા ગયા છે ખેતરમાં. બાબા, બધું માટીમાં મળી ગયું. બધું માટીમાં મળી ગયું બેટા. બાબા હું તારી બહુને લઈ આવ્યો છું. બહુ બધું દહેજ પણ સાથે લાવી છે. દહેજ લાવી છે, પાણી પણ લાવી. બાબા તમે કેવી કેવી વાતો કરી રહ્યા છો? પાણી તારે વહુનું શું સંબંધ છે? અરે બહુ જ મજબૂત સંબંધ છે બેટા. પાણી છે તો જીવન છે, પાણી છે તો જાન છે, અને પાણી વગર બુદ્ધિ કામ નથી કરતી દીકરા. મેં એટલા માટે જ તને કીધું તું કે આ સુખાના સમયે લગનની વાત નહીં કર. પણ મારું માને કોણ? બાબા હું શું કરતો? તારી વહુના માતા પિતા તો છે નહીં, એને સગવાળાને પાળી છે, અને લોકો ગાંવ છોડીને દિલ્હી જઈ રહ્યા છે. કેટલી ચિઠ્ઠિયા એમની આવી કે તું તારા પત્નીને અહીંયાથી લઈ જા, જેના કારણે અમને છુટકારો મળશે. હવે એનો શું જવાબ આપત બાબા? અચ્છા તું એ બતાવ, તારી વહુ છે કેવી? બાબા મને શરમ આવે છે. અરે તો શર્મા તો કહી દે ભાઈ. બાબા, બહારના લોકોની જેમ ગોરી ચીટી છે, માસ્ટરની જેવી વાતો કરે છે, 8 ક્લાસ પાસ છે, અને તોતાની જેમ હિન્દી બોલે છે. અરે એ બતાવ કે ભરપૂર છે કે નહીં. ઠીક છે બાબા, પણ અરે 2 ગળા પાણીના ઉપાડીને લાવી શકશે કે નહીં? પણ બાબા 2 બૂંદ પાણીથી શું થવાનું છે? બેટા, 2 ટીપા પાણીથી આ બંજર જમીનમાં જાન આવી જશે. શું થયું ભાભી? કંઈ નહીં, ઉંદર હતો. જો ત્યાં ઉંદર, જો. કઈ વાત નહીં, તું સૂઈ જા ને, સૂઈ જા. સોનકી, તને ઊંઘ આવે છે? હા ભાભી, જ્યારથી માં ગુજરી છે આજે મને બહુ શાંતિથી ઊંઘ આવી. જ્યારે માં જીવતા હતી હું એની સાથે જ સૂતી હતી. હવેથી તું મારી સાથે સૂજે. આજથી હું તારી માં છું. બાબા, હવે ચૂલો કેમ ઝોક્યો છે? ગૌરી શું કામ કરશે પછી? એ ક્યાં ગઈ છે? એ તો ગઈ. શું કીધું તમે? અરે ક્યાંક ને ક્યાંકથી પાણી તો લાવવું જ પડશે ને ભાઈ. પાણી લાગે છે જગતમાં પાણી વગર કઈ છે જ નહીં. સાચું કીધું દીકરા. જગતમાં પાણી સિવાય બીજું કાંઈ જ નથી. પાણી છે તો આપણે છે, બધું જ છે. પાણી નહીં તો કાંઈ જ નહીં.
લો, આ કૂવો પણ સુકાઈ ગયો છે. હજુ કેટલું આઘું જવું પડશે? લાગે છે અહીંયાના બધા કૂવા સુકાઈ ગયા છે. નજીક જ એક બીજો કૂવો છે, કદાચ ત્યાં પાણી હોય. ચલો, તમારે તે કેવી દશા હતી? બસ આવું જ હતું. પાણીનું તો નામ જ નહીં. બસ આવી જ દશા હતી. પણ સોનકી, તારા ભાઈના વિશે કશું કે ને. શું કહું ભાભી, હંમેશા ચીકતો ને ચિલ્લાતો રહે છે, પણ દિલનો બહુ સાફ છે. જરા કે તો એમને શું ગમે છે? એમને તો મારી ભાભી ગમે છે. ચલ હા, એમને જમવામાં શું ગમે છે? બાજરાનો રોટલો ને રીંગણાનો ઓળો. અચ્છા. એ ગૌરી, સારું થયું તું બધા કરતાં આગળ આવી ગઈ. આપણું તો ઘરમાં વાત કરવો પણ મુશ્કેલ થઈ જાય છે. જો ને કાલે આપણા સાથે શું થયું. બાબા, સોનકી અને બધા ચુવાઓ. જરા ઘૂંઘટ ખોલી દે ને, અહીંયા કોઈ જ નથી. શું થયો? ભાભી માટે એવી રીતના તડપે જ જેમ પાણી વગર માછલી. જોયું ભૈયા. જોયો તને કેવો ઉલ્લુ બનાવ્યો. અરે તું શું મને મૂરખ બનાવશે? તું પોતે જ મૂરખ છે. અરે જવા દે, તું જ મૂરખ છે. સમજો ને? બહુ સારો ઉલ્લુ આ તો નાટક કંપનીમાં જોવું જોઈએ. તને કેવો ઉલ્લુ બનાવ્યો. ચાલ તારી સાથે વાત કરવી છે. આવ ને. ઠીક છે ગંગાભાઈ, મળીએ પછી. અરે ગંગા, તારા તો લગ્ન પણ થઈ ગયા. સાંભળ્યું તારી વહુ બહુ સુંદર છે અને ભણેલી પણ છે. હા. તારા મોટા ભાઈના તું લગ્ન નહીં કરાવે? મારો મોટો ભાઈ કોણ? કેમ, હું તારો મોટો ભાઈ નથી? ઓ, આ મતલબ છે તારો. આમ તો સોનકીના માટે પણ તને બહુ ચિંતા હશે નહીં? કેમ? સોનકી એ તો હમણાં બચ્ચી છે. અરે મોટા ભાઈને નાની બેન તો હંમેશા દીકરી જ લાગે. અને સોનકી સાથે તો કોઈ પણ ખુશીથી લગ્ન કરી લે. જો મંગલ, તું મારો મિત્ર છે ને, હા હા, તો છું તો શું થયું? તો પછી મારા બહેનનું નામ તારા જબાન પર ક્યારે ના આવવું જોઈએ. અરે તો બગડે છે શેના માટે ગંગા? અરે હું તો મજાક કરી રહ્યો હતો. હું શું મજાક પણ ન કરી શકું? અરે સોનકી, તારા ભાઈને બોલાવતો બેટા. ભાઈ, ઓ ભાઈ, બાપુજી બોલાવે છે. હા બાબા. જો દીકરા, તારી વહુ મારા ખેતર માટે એક ગળો પાણી લાવી છે. પણ આજે મંગળવાર છે એટલે હું મારા ખેતરની સિંચાઈ નહીં કરું ભાઈ. કારણ કે વડીલો કહી ગયા છે બુધનું કામ શુદ્ધ. તો હું બુધવારે સિંચાઈ કરીશ. તો હવે વિચાર એ આવે છે કે આ એક ગળા પાણીનું શું કરશું? બાબા, નાહી લો. તમે નાહી લો. અરે નહીં રે બેટા, મારે તો એ જ દિવસે નાવું જે દિવસે હું મરી જાઉં. સમજી ગયો કે નહીં? અચ્છા સોનો, તું નાહી લે. હું? હા. નહીં ભાઈ નહીં, મને શરદી થઈ જશે. અચ્છા, તારા ભાભીને કહી દે, એ નાહી લેશે. હા, ઠીક છે. અરે તું ક્યાં જાય છે? અહીંયા અહીંયા બેસ. બાબા પગ દાબ મારા. તું તારા ભાઈને કે ને કે એ નાઈ લે. આ પણ દબાવ. ભાભી કે છે કે એમણે લગ્નના દિવસે જ લાવી લીધેલું. હવે તો તું બચ્ચો છે, તું નાઈ લે માથાથી પગ સુધી. બાબા, હું નાહું માથાથી પગ સુધી? અરે હા હા, કેટલી વખત કહેવાનું તને? જા નાઈ લે. વહુ તારી નાયેલી છે, તું નાવાનો બાકી છે તો નાઈ લે ને, જાને. અરે મને કેટલી ઠંડ લાગી રહી છે. કેટલું ઠંડુ છે પાણી, કેટલું ઠંડુ છે. અરે આરામથી આરામથી. અરે કેટલું ઠંડુ પાણી છે. આરામથી. એ ભૈયા જો ભાઈ આજે નાય છે, નાય છે. ભાઈ આજે. અરે બસ, એ નહીં નહીં બસ. નાવાનું તો એક બહાનું હતું. સાચા લગન તો હવે થશે.
બીજા બધા ક્યાં છે? બાપુજી અને સોનકી રહેમાન કાકાના ઘરે ગયા છે. ત્યાં જ જમશે અને 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 ત્યાં જ સૂઈ જશે. ત્યાં જ ઊંઘવાના છે? ત્યાં જ ઊંઘવાના છે? જમવાનું લાવો. લેખા, પત્નીએ પતિનું ખાધેલું ખાવાનું ખાવું જ જોઈએ. લેખા, તું પી. તું પી. પત્નીને પતિએ પીધેલું પાણી પીવું જ પડે. અચ્છા ગોરી, તને કેવી રીતે ખબર કે મેં બાજરાની રોટી અને કઢી ભાવે છે? સ્ત્રીઓ પોતાના વરના બધા ભેદ જાણે છે. તું સ્ત્રી છે તો સ્ત્રી હોવાનો સબૂત આપ. પેલા ઓઢણી કાઢ. તું તો બહુ સરસ દેખાય છે. અરે, તું મારાથી શરમાયો છે? ગૌરી, देख सोनकी, वो कौन आवे है? જયરામજી કી દેવીઓજી, હું શું પૂછું, ભારતીય ગામનો રસ્તો આ તરફથી જ જાય છે? નાકની દાંડીએ જાઓ, સામે રેતીની ટેકરી છે ને, એને પેલે પાર છે. ધન્યવાદ. ચાલ નાકી સીધી. જયરામજીની. હા જયરામજીની ભાઈ, ભારતીય ગામ આને જ કહે છે ને? હા હા ભાઈ, આને જ કહે છે. અરે પીવા માટે પાણી વાણી મળશે? મારી બોટલમાં પાણી ખતમ થઈ ગયું છે. પાણી અહીંયા હશે તો તમને જરૂર મળશે. જો ભાઈ પાણી વાણી હોય તો આપ એમને. તમે અહીંયા બેસો ને. રામજી તારું ભલું કરે. ક્યાંથી આવ્યા છો? પૂરા 7 વર્ષ થયા પણ એક ટીપું પાણી નથી વરસ્યું. બાકી બધી જગ્યાએ પણ આ જ હાલ છે. પાણી તો નથી. લુગાઈએ પાણી લઈને હજુ સુધી નથી આવી. તો આ શું છે? દૂધ. ભગવાન તમારું ભલું કરે. અચ્છા મને એ કહો કે તમે જાતેથી લોહાર છો? અરે અમે તો જાતેથી ખેડૂતો છીએ. અરે વરસાદ થયો નથી અને જમીનો સુકાઈ ગઈ છે, એના માટે અમારે આ લોહારનો ધંધો કરવો પડે છે. તમે સરકારી માણસ છો ને, તો તમે ચોક્કસ વોટ લેવા આવ્યા છો.
અરે વોટ લેવા બધા આવે પણ પાણી દેવા કોઈ નથી આવતું. તમને પાણી મળશે અને અવશ્ય મળશે. અરે ક્યારે મળશે? ક્યારે અરે, ઈ મળશે? વસ્તુ હું તમને બતાવું છું ને. આ મારી બાયોસ્કોપની મશીન છે ને, ઈ તમને બતાવશે. ઈ શું હોય? બાબા બાબા મેં જોયું છે, આ જાદુ તમાશો મેં જોયું છે, હા. જેસલમેરમાં જોયું છે. છોરા છોરીના પાછળ દોડે છે, છોરી છોરાના પાછળ દોડે છે, છોરો ગાય છે, છોરી નાચે છે, બહુ જ મજા આવે છે, બહુ મજા આવે છે બાબા. એ વધારાના છોકરા નીચે બેહી જા, નીચે બેહી જા. અરે માડી તારા હાથ જોડું, સિનેમા ઓલી બાજુ ચાલે છે. हमेशा की तरह इस बरस भी 26 जनवरी को नई दिल्ली में गणतंत्र दिवस बड़ी धूमधाम से मनाया गया। राष्ट्रपति डॉक्टर जाकिर हुसैन ने सलामी ली। हिंदुस्तानी फौज के बहादुर जवानों ने अपनी चुस्ती और फुर्ती से एक बार फिर दुनिया को बता दिया कि हमारी सीमाओं के रक्षक हर आने वाले खतरे के लिए तैयार हैं। न सिर्फ फौजी जवानों ने बल्कि स्कूल की लड़कियों और बच्चों ने भी परेड में बढ़ चढ़कर हिस्सा लिया। राजस्थान नहर पंजाब की दरियाओं के फालतू पानी से राजस्थान के रेगिस्तानी इलाकों की प्यास बुझाएगी। जहां आज सूखी बंजर धरती है, वहां कल पानी की रेल पेल होगी। और फिर इस उपजाऊ जमीन में अनाज उगेगा, जैसा सूरतगढ़ के सरकारी फार्म में उग रहा है, जहां इतनी फसल होती है कि उसे मशीनों से काटा जाता है। यह है राजस्थान का सुनहरा भविष्य। इस राजस्थान नहर योजना का काम आजकल बहुत जोरों से चल रहा है। हजारों मजदूर और सैकड़ों छोटे बड़े इंजीनियर मिलकर काम कर रहे हैं। ये लोग न सिर्फ राजस्थान बल्कि उत्तर प्रदेश, हरियाणा, पंजाब और दूर के प्रांतों से आए हैं, जैसे ये नौजवान। मेरा नाम मोहन कौल है और मैं श्रीनगर से आया हूँ। हमारे कश्मीर में पानी की कोई कमी नहीं है, वहाँ सूखा नहीं पड़ता, अक्सर बाढ़ आती। फिर मैं यहाँ क्यों आया हूँ? शायद इसलिए कि हमारा मुल्क एक है। हिमालय की बर्फीली चोटियों से लेकर इस तपते हुए रेगिस्तान तक एक है। शायद इसलिए कि नहर तुम्हारे लिए और हमारे लिए एक चुनौती है, एक चैलेंज है। ये नहर वो सरस्वती नदी भी हो सकती है जो कभी इन रेतले मैदानों में बहती थी। ये नहर शीरी है जो फरहाद ने अपनी महबूबा के लिए पहाड़ों को काट कर बनाई थी। मैं तो ये नहर बनाने के लिए कश्मीर से आ गया हूँ, मगर तुम में से कई लोग अपने गांव से 100-200 मील चलकर भी नहीं आए। ये नहर तुम्हारा भविष्य है। इसे तुम नहीं बनाओगे तो फिर कौन बनाएगा? मैं तुमसे सवाल कर रहा हूं, तुमसे 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 और तुमसे। એકદમ બકવાસ ફિલ્મ છે. ના નૃત્ય છે ના ગીતો. સરકારી પ્રોપરગંડા છે, પ્રોપરગંડા. A a a I I u u જ્યાં રૂકિયા સોનું તો પછી આ ઈ કરી લેજે. ગૌરી તે તો પુસ્તકો વાંચી છે. એ જે એન્જિન ડ્રાઈવર હતો, એન્જિન ડ્રાઈવર નહીં, એન્જિનિયર. એ જ એન્જિનિયર, એણે શું કીધું? એ ઈરાનમાં ફરિયાદ લઈને- ફરિયાદ નહીં, ફરહાદ. હા ફરહાદ. એ એક છોકરીને પ્રેમ કરતો હતો જેનું નામ હતું શિરીન. શિરીન, બહુ સરસ નામ છે. હતી પણ એ બહુ જ સુંદર. ફરહાદ એને દિલથી ચાહતો હતો. પછી શું થયું? પછી એ થયું, ફરહાદે જ્યારે લગ્ન કરવા કહ્યું તો શિરીને એણે ના પાડી દીધી. એ કેમ? એને પ્રેમ નહોતી કરતી? ફરહાદને એ બહુ પ્રેમ કરતી હતી, પણ એને એના કુટુંબથી વધારે પ્રેમ હતો અને એમના પાસે પીવાનું પાણી નહોતું. અરે ગંગા, હા, પૂછ એમને. એમના પાસે પણ બરખા નહોતી થતી. જો એમની જમીન પણ આપણા જમીનની જેમ સૂકી છે. હા બાબા, આપણા લોકોની જેમ જ. એના પછી તો શિરીને કહ્યું એ ફરહાદ સાથે લગ્ન કરશે જ્યારે એ પહાડ ચીરીને પાણીની નહેર એના ગામ સુધી પહોંચાડશે. તો પછી ફરાદે એમ કર્યું. હા, એણે પોતાની કુલ્હાડી ઉપાડી પહાડોના પથ્થરને તોડીને પાણીની નહેર વહેતી કરી. શાબાશ. આપણે ત્યાં પણ ફરહાદ હોત તો કેવું સારું હોત ને. આપણે ત્યાં છે એક એવો માણસ. ભાઈ, ત્યાંથી ચિઠ્ઠી જરૂર લખજો. ત્યાં શું નહેર બનાવવાનું કામ સ્ત્રીઓ પણ કરે? અચ્છા સોનું, તારા ભાભીનો ખ્યાલ રાખજે.
ગંગા સલામ ભાઈ. જીતી રહો. મને પણ તારી સાથે લઈ જા. જો તને મા સાથે લઈ જાઉં યુસુફ, તો તારા બાબાના ઊંટોની દેખભાળ કોણ કરશે? મારા ઘરવાળાઓની ખેર ખબર કોણ જ્યાં લેશે? સુધી યુસુફની જાનમાં જાન છે તું ફિકર નહીં કરતો ગંગા. ભાભીની તરફ કોઈ આંખ ઊંચી કરીને જોઈ ને તો હું એની આંખ નીચોડી નાખીશ. ખુદા હાફિઝ ગંગાભાઈ. ખુદા હાફિઝ ભાઈ. જીતી રહો. ખુદા હાફિઝ. બાબા, જીવતો રે દીકરા. જો દીકરા, તને મારા સોગન છે, હવે નહેર અને પાણીની સાથે જ ગામમાં પાછો આવજે. હા, ઠીક છે? હમ. શાબાશ. જા, રહેમાન કાકાના આશીર્વાદ લે. જીવતો રે દીકરા, જીવતો રે. જો દીકરા, આ ઊંટ લેતો જા. જેસલમેરમાં મારા ભાઈ પાસે છોડ દેજે. સ્ટેશનની પાસે દૂધની દુકાન છે એની. જા, ધન્યવાદ જા, ચાચા. દીકરા, જા. સંભાળીને જજે, સંભાળીને જજે. હટ હટ. કેમ મંગલ, તું પણ આવે છે? હા, હું પણ આવું છું દુનિયા જોવા. ચલ ચલ ચલ.